લાઈવમાં આપનું સ્વાગત છે। જૈન પ્રગતિ સેન્ટર દ્વારા જીપીસી કપ 2024 નું આયોજન કરવામાં આવ્યું, જેની ઓક્શન સેરેમની યોજાઈ। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટર એક એવી સંસ્થા છે જેમાં જૈન યુવાનોની પ્રતિભા વિકસે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે જેપીસી કપ 2024ની ઓક્શન સેરેમની યોજવામાં આવી હતી, જેમાં મેન્સની 10 ટીમો, વિમેન્સની 4 ટીમો અને 2 સિનિયર સિટીઝનની ટીમો અને નાના બાળકોની ટીમો માટે ઓક્શન આઈપીએલ સ્ટાઇલમાં યોજવામાં આવ્યું હતું, જેની મેચોની શરૂઆત 11મી મેથી શરૂ થશે, જ્યારે 19મી મેના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાશે। દરમિયાનમાં સંસ્થાના સંસ્થાપક પ્રમુખ નાણાવટીએ જણાવ્યું હતું કે આજકાલના યુવાનોમાં મોબાઈલનું ગાંડું વળગણ લાગ્યું છે, ત્યારે આ યુવાનોને મેદાની રમતોમાં જોડાવા માટે અને નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી પ્રેરાઈને આ જેપીસી કપનું આયોજન કરવામાં આવે છે। યોજાયેલી ઓક્શનમાં ઊંચી બોલી બોલીને ટીમ પ્લેયર્સની પસંદગી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપકભાઈ શાહ, સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ, પ્રણવ નાણાવટી, હાર્દિકભાઈ ગાંધી, મુકેશભાઈ શાહ, ભાજપા યુવા મોરચાના જીગરભાઈ શાહ, જીતો યુવા પાંખના પ્રમુખ ઋષભ પાનપરિયા સહિત બધા ડોનર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા। જૈન પ્રગતિ સેન્ટર એના દ્વારા એક જેપીસી કપનું આયોજન થયેલું છે। 1130 ચાલી રહ્યો છે। જૈનો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, આ સંસ્થાના પ્રેસિડેન્ટ દીપકભાઈ દોશી આપણી સાથે છે, પ્રજલભાઈ છે, હાર્દિકભાઈ છે। આપણે દીપકભાઈ દોશીને પૂછીએ આખો કાર્યક્રમ ક્યારે થવાનો છે, કેટલી ટીમો ભાગ લઈ રહી છે અને 1210 કેવી રીતે આપવામાં આવશે। 1210 યોદ્ધા 1210 યોદ્ધા 1220 આ ટુર્નામેન્ટ અમે છેલ્લા 1230 યોદ્ધા કરી રહ્યા છીએ। 1240 1250 મેન્સ 1260 ટીમો છે, જે દરેક ટીમમાં 13 પ્લેયર છે, પછી 4 લેડીઝ ટીમ છે જેમાં 15 પ્લેયર રમશે અને 2 કિડ્સ ટીમ છે। 1310 યોદ્ધા આ બધા ટુર્નામેન્ટ 1310 લાસ્ટ કોલ બકરપુરા પર એસઆરપી પર તારીખ 11 મે થી 19 મે સુધી નાઇટમાં રમવાની છે અને આખું સંચાલન અમારી આખી ક્રિકેટ કમિટી છે આખી, જે અમે દર વર્ષે આયોજિત કરીએ છીએ। દર વર્ષે અમે અમારે કેટેગરી વાઇઝ જુઓ તો મેન્સમાં વિનર્સ કેટેગરી, રનર્સ અપ કેટેગરી, વિમનમાં મેન વિનર્સ કપ, રનર્સ અપ કપ, સેમ વે કિડ્સમાં વિનર્સ કપ અને રનર્સ કપ, અને આ બધાનું અમે યર ઓન યર અમને સારી રીતે સ્પોન્સરશિપ પણ મળી જાય છે અને બહુ ભવ્ય રીતે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ। અમે આ સરંગ ટુર્નામેન્ટ પ્રોફેશનલ અમ્પાયર્સની સર્વિસીસ રેકોર્ડ છે કે અમારે કોઈ પણ જાતનો નથી થયો। બહુ આનંદમય બધા અને 12મી 19મી આખું જેપીસી ગ્રુપનું ત્યાં ડિનર પણ હોય અને એ ડિનરની વચ્ચે અમે 2 સેમીફાઇનલ અને એક ફાઇનલ મેચ રમતા હોય। છેલ્લા કેટલા વર્ષથી આયોજન કરો છો? અમે 13 વર્ષથી આ 13 વર્ષથી। આ સિવાય સંસ્થાની બીજી પ્રવૃત્તિ? આ સિવાય સંસ્થાની પ્રવૃત્તિમાં અમે દર મહિને 500 માંજરપુર મૌલિક 1 510 520 પ્રોગ્રામ છે। અમે 530 માંજરપુર પ્રોગ્રામની ઉપર 550 વૈદ્ય 560 માંજરપુર છે, જેમાં એક વર્ષ ડોમેસ્ટિક હોય છે, એક વર્ષ ઇન્ટરનેશનલ ટૂર, 590 બધા જૈનો માટે જ। અને આ પર્ટિક્યુલર જે આ વર્ષે છે તો વિયેટનામની અમારે 3 ગ્રુપ થયા છે જવા માટે, જે જૂનમાં 40-40 ના 3 બેચમાં અમારે જવાના છે। એટલે અમારા મેમ્બર્સનો રિસ્પોન્સ એટલો સારો છે, મેમ્બરશિપ માટે અમારે ક્યારેય કોઈ મહેનત નથી કરવી પડી। આટલા વર્ષોથી ઓલમોસ્ટ 580। મારું નામ દીપક દોશી, અમારે ત્યાં દર 2 વર્ષે પ્રેસિડેન્ટ થાય છે અને હું લાસ્ટ યર આ વર્ષમાં હું પ્રેસિડેન્ટ છું। આ મારું સેકન્ડ યર છે પ્રેસિડેન્ટ।